સાયલા ચોટીલા હાઈવે પર કાર ચાલકની બેદરકારીની ઘટના સામે આવી છે। વખત પરના બોર્ડ પાસે કાર ચાલકે એક યુવાનને અડફેટમાં લેતા યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। યુવાન જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બીજી ટ્રાવેલ્સમાં રોડ ક્રોસ કરીને જતો હતો તે વખતે આ ઘટના બની હતી। આ યુવાન ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરી રહ્યો હતો। હાલ આ યુવાનને ડેડ બોડીને પીએમ અર્થે સાયલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવતી હોય છે, સાથે અકસ્માતની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યાં લીંબડી ચોટીલા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે। આ લીંબડી ચોટીલા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે। સાયલા ચોટીલા હાઈવે પર કાર ચાલકની બેદરકારી સામે આવી છે। વખત પરના બોર્ડ પાસે કાર ચાલકે યુવાનને અડફેટમાં લેતા યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ યુવાન ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરી રહ્યો હતો। યુવાન રોડ ક્રોસ કરી બીજી ટ્રાવેલ્સમાં જતો હતો ત્યારે આ ઘટના બની હતી। મૃતક મહેશ વિરડિયા જેતપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। 2 દિવસ પહેલા જ આ જગ્યા પર હિટ એન્ડ રનની ઘટના બની હતી। હાલ પીએમ અર્થે સાયલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ યુવાનના મૃતદેહને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।